વોકાર્ડ પણ ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે, કારણ કે એક સારી ખરીદારી અહીંયા બનતી દેખાઈ રહી છે. યુએસ FDA દ્વારા નવી દવા માટે કંપનીની અરજીને સ્વીકારવામાં આવી છે અને એને લીધે એક ફોકસ સ્ટોક પર બનતું દેખાઈ રહ્યું છે વોકાર્ડ માટે. સંપૂર્ણ વિગતો લઈએ. આપણી સાથે સહયોગી યતિન મોટા જોડાઈ ગયા છે. યતિનજી, ગુડ આફ્ટરનૂન. જણાવો, વોકાર્ડમાં એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે, શું કારણો છે? ક્લિયરલી વોકાર્ડ એક કાઉન્ટર છે જે ફોકસમાં છે, કારણ કે યુએસ FDA તરફથી તેમની ન્યૂ ડ્રગ એપ્લિકેશન સ્વીકારવામાં આવી છે. તેમની જે દવા છે એ એન્ટીબેક્ટેરિયલ દવા છે અને ઘણા બધા ક્રિટિકલ કેસીસમાં જ્યાં પેશન્ટ્સ હોસ્પિટલમાં હોય છે ત્યાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લીધે ઘણા કોમ્પ્લિકેશન થાય છે. પણ આ દવા જે એન્ટીબેક્ટેરિયલ કંપનીની છે ઝાયનિશ કરીને, એની ન્યૂ ડ્રગ એપ્લિકેશન્સ યુએસ FDA કરી છે મંજૂર. અને આ મંજૂરી બાદ જે ક્લિનિકલ ટ્રાયલ્સ છે, જે ડેટા એનાલિસિસ છે, એ બી ફાસ્ટ ટ્રેક યુએસ FDA કરશે. અત્યાર સુધી કંપનીને ફાઇનલ અપ્રુવલ આવ્યો નથી, પણ એક્સપેક્ટેશન છે 3 થી 6 મહિનાની અંદર કદાચ ફાસ્ટ ટ્રેક અગર આ વસ્તુને યુએસ FDA કરે તો આ પ્રોડક્ટ યુએસ માર્કેટ્સમાં લોન્ચ થાય, જેના કારણે કંપનીને કદાચ 3 થી 4 હજાર કરોડનો સેલ્સ મળી શકે, જેના લીધે આજે કાઉન્ટરમાં લગભગ 17-18% અને હવે 20%ની અપર સર્કિટ ઉપર કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. તો એક